આવી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટને નવા 7 ન્યાયાધીશ મળ્યા છે। ગુજરાત હાઈકોર્ટને નવા 7 ન્યાયાધીશ મળ્યા છે। રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ આ નવા ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટને મળ્યા છે। મૂલચંદ ત્યાગી, દીપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ નવા ન્યાયાધીશ બન્યા છે। 7 નવા ન્યાયાધીશ મળ્યા છે ગુજરાત હાઈકોર્ટને। લિયાકત પીરઝાદા પણ નવા ન્યાયાધીશ બન્યા છે। હાલ ગુજરાત હાઈકોર્ટમાં કુલ 38 ન્યાયાધીશની સંખ્યા થઈ છે। નવા 7 ન્યાયાધીશ મળતા 38 ન્યાયાધીશની સંખ્યા થઈ છે। ગુજરાત હાઈકોર્ટને નવા 7 ન્યાયાધીશ મળ્યા છે, જેમાં રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલના નામનો સમાવેશ થાય છે। તેમને નવા ન્યાયાધીશ બનાવવામાં આવ્યા। આ સાથે મૂલચંદ ત્યાગી, દીપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈ નવા ન્યાયાધીશ બન્યા છે।